જય માતાજી, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। તો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલાં કહી દઉં કે મારી ઘરે દીકરીનો જન્મ થયો છે અને આજે મારી દીકરીની સતી છે। સુરતથી મારી દીકરીના ભાઈ આવી ગયા છે, મારા કાકી આવી ગયા છે, મોવાથી મારા ભાઈ આવી ગયા છે અને નળ નથી આવ્યા, એટલે આજે સુરતથી આવેલા બેનને અને કાકીને બેયને પાણી ભરવું પડે છે। જો બે હિસે છે, ઘણા વર્ષો પછી પાણી હિસે છે, પાણી થોડુંક એવું કરી લે છે, કાલે તો પાછા નળ આવી જાય છે। અચ્છા, મારા બેન અને મારી દીકરીના ભાઈ આ ચાંબુ આમ ફરો, આ છે ને આ કાકી છે ને અઘરી વિકેટ છે, એ બોલતા જાય દાંતે કાઢતા જાય। તો આ છે મારા ભાઈ। મારા ભાઈ જો લાપસી નો આદર થઈ ગયું છે અને લાપસી બની ગઈ છે। મારા ભાઈ તો લાપસી બનાવી છે, લાપસીને છૂટી પાડે છે। આ છે મારા બેનનો ભાણિયો, એ બેનની હારે સઠ્ઠીમાં આવ્યો છે, બરાબર। એનું નામ છે શુભમ, સુરત રહે છે અને ભણવા જાય છે। કેટલામાં ભાઈ? બીજું ભાઈ છે। આ છે મારા બા, એ અત્યારે દૂધિયાનું શાક કરવાનું છે, એટલે દૂધિયું સુધારે છે। તો આ શુભમ, તો મારા ભાવવાટિકા ભણું છું, તો મારી દીદી આ સારી છે, તો આ સખી છે। જ્યારે અત્યારે પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે પ્રથમ છે ને ભાઈ જતો હતો ને અમારી જોતીથી બેન, એટલે પ્રથમ ભાઈ એવું કહેતા હતા કે હું દીદી આવશે તો નહીં રમાડું ને ભાઈ આવશે તો હું રમાડી। ભાઈને છે ને એને ક્રિકેટ રમવા જાય ને એટલે એને બોલિંગ કરાવવાટું શું એને એક ખેલાડીની જરૂર હતી, એટલે ભાઈ કે મારી દીદી નહીં મારે ભાઈ જોવે। તો દીદી આવી ને તો અમે જેટલા રમાડીએ ને એ કદાચ ડબલ પ્રથમ ભાઈ રમાડે છે। પહેલાં ના પાડતા હતા હું દીદીને નહીં રમાડે, હવે રમાડે છે। આ છે મારી દીકરી જે અમારા જીવનમાં ખુશિયા લઈને આવી છે। અમારા પરિવારમાં એક નવું સદસ્યનું આગમન થયું છે અને અમારો પરિવાર આ દીકરીથી બધા ખુશ છે। એનું કારણ એ છે કે આજથી 7 વર્ષ પહેલાં મારી ઘરે દીકરી નાની થઈ જે ગુજરી ગઈ ને, તો હું તો એવું જ માનું છું કે આ દીકરી મારી જે ગુજરી ગઈ ને એ જ મારી દીકરી પાછી આવી છે। એટલે દીકરા કરતાં મને ડબલ ખુશી થઈ, કેમ કે મારા માતાજીએ મારી ખોવાયેલી દીકરીને મને પાછી આપી દીધી। તો આજે મારી દીકરીને છઠ્ઠી છે, તો અત્યારે અમારા ઘરના બધા સભ્યોને તમને મુલાકાત કરી દીધી। હજી મારા પરિવારના ઘણા બધા સભ્યો બાકી છે, મુલાકાત કરાવવા રહું તો કલાક 2 કલાક વહી જાય। તો આ છે અમારી ફેમિલી, અમારી ફેમિલીના મેમ્બરો, અને હજી એના મમ્મીને બતાવવાની બાકી છે, અને મમ્મી હજી તૈયાર નથી થઈ, તૈયાર થઈ જાય પછી તમને એની સાથે મુલાકાત કરાવી દે। તો બને છે મારા વિડીયોમાં।